ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી. તો પહેલા તો આપણે એ સમજીએ કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય. તો એકબીજાથી પરિમિત અંતરે રાખેલા બે સમાન મૂલ્યના પણ વિરુદ્ધ વીજભારોથી બનતી જે સંરચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. બરોબર. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય પણ સમાન મૂલ્યના એવા વિદ્યુત ભારોની જોડ અથવા તો વિદ્યુત ભારોનું તંત્ર જે છે તેને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આ વિદ્યુત ભારો ધારો કે +q અને -q આપણે લઈએ અને વિદ્યુત ડાયપોલ જે છે એમાં બંને વિદ્યુત ભારો જે આપણે લઈએ છીએ, એક +q એક -q, તેમની વચ્ચેનું અંતર જે છે એને 2a થી દર્શાવવામાં આવે છે. અને આ બે વિદ્યુત ભારો ને જોડતી રેખા જે આપણે લઈએ એનું મધ્ય બિંદુ જે છે એને વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે. બરોબર. હવે આ જે અંતર આપણે 2a એટલા માટે લઈએ છીએ કે જ્યારે આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું ને ત્યારે અંતર હંમેશા વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી લેવાનું હોય છે. બરોબર. એટલે કેન્દ્રથી એક વિદ્યુત ભાર એ અંતરે અને કેન્દ્રથી બીજો વિદ્યુત ભાર પણ એ અંતરે, એવી રીતે આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. એટલે આપણે આ 2a લઈએ છીએ. બરોબર. હવે આ આપણી વિદ્યુત ડાયપોલ છે. હવે વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એને p સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે અને એ સદિશ રાશિ છે. એટલે ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ p થી રજૂ કરીએ છીએ અને તેની વ્યાખ્યા એવી રીતે છે કે એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે કે q * 2a. તો q * 2a એ વિદ્યુત ડાયપોલનું મૂલ્ય થયું. હવે આ તો સદિશ રાશિ છે તો એની દિશા કઈ દિશામાં લેવામાં આવે છે? તો હંમેશા યાદ રાખજો કે વિદ્યુત ડાયપોલ જે છે તેની ડાયપોલ મોમેન્ટ ની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં લેવામાં આવે છે. બરોબર. હવે જો તેની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની લેવામાં આવે છે. તો વિદ્યુત ડાયપોલ જે છે એ તંત્ર ગણીએ આપણે તો તેનો કુલ વિદ્યુત ભાર એટલે કે તેમાં રહેલા બધા જ વિદ્યુત ભારોનો આપણે બૈજિક સરવાળો કરીએ તો આપણે શૂન્ય મેળવીએ. એટલે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર જે છે એ શૂન્ય લેવામાં આવે છે. પણ અહીંયા આની અગત્યતા કેમ છે? કારણ કે ડાયપોલ પરનો વિદ્યુત ભાર જે છે એ શૂન્ય હોય છે, પણ આ જે ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોતું નથી હંમેશા. બરોબર છે. એ વિદ્યુત ડાયપોલની આજુબાજુના વિસ્તારની અંદર આપણને તેનું કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે.